નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આગામી ઓગસ્ટ માસમાં રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચેન્નઈ મુકામે થયું છે, જેમાં ગુજરાતના પ્રતિનિધિત્વ માટે સાબરકાંઠાની 12 જેટલી બહેનોની પસંદગી કરાઈ છે. આગામી ઓગસ્ટ માસમાં રાષ્ટ્રીય કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચેન્નઈ મુકામે થયું છે, જેમાં ગુજરાતના પ્રતિનિધિત્વ માટે સાબરકાંઠાની 12 જેટલી બહેનોની પસંદગી કરાઈ છે, જેને પગલે સ્થાનિક કક્ષાએ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તેમજ સમગ્ર ગુજરાતમાંથી 14 બહેનોની પસંદગી થઈ છે, જેમાંથી 12 બહેનો સાબરકાંઠાની હોવાના પગલે જિલ્લા માટે પણ આ ગૌરવપૂર્ણ વાત છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ગુજરાત કક્ષાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, જેમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ દ્વારા વિવિધ ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાઈ હતી, જેમાંથી રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે 14 જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી હતી, જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરમાંથી 12 જેટલી બહેનોની પસંદગી થતા સમગ્ર ટીમ ગુજરાતની બની રહે તેમ છે. ત્યારે સાબરકાંઠાની ટીમ ગુજરાત વતી રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. સાથોસાથ નારી શક્તિ માત્ર ઘરના ખૂણામાં ન રહેતા હવે આસમાન સુધી પહોંચી રહી છે. ત્યારે આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ સાબરકાંઠાની 12 જેટલી બહેનો કરશે, તે સાબરકાંઠા જિલ્લા માટે પણ મહત્વની બાબત બની રહે છે. જોકે ગુજરાતમાંથી 14 જેટલી બહેનોની પસંદગી કરવામાં આવી છે, જે પૈકી 12 જેટલી બહેનો માત્ર સાબરકાંઠાની હોવાને પગલે આવનાર સમય માટે રાષ્ટ્રીય કક્ષાએ પણ ગૌરવ અપાવશે તેવું સ્પર્ધકોનું માનવું છે. હું પાયલ અશ્વિન ચૌહાણ એઝ એ કેપ્ટન ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ તારીખ 1/8/2025 થી લઈ અને 3/8/2000 સુધી ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ચેન્નઈ ખાતે કરેલું છે, જેમાં ગુજરાત રાજ્ય તરફથી અમારી ટીમનું સિલેક્શન થયું છે, જે અમે સાબરકાંઠાની બહેનો તેમજ અન્ય જિલ્લાની બહેનો અહીંયા રમી અને અત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ, તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. જેમ કે આની અંદર અમને નિલેશભાઈ સાહેબ, જે હિંમતનગર સૌરભ સ્કૂલના ટ્રસ્ટી છે, તેનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. કોચ તરીકે અમને ખૂબ જ્યાં અમારી ભૂલ હોય તે અમને કહી છે. અને મહિલાની વાત કરું તો અત્યારે મહિલા ખાલી ફક્ત ઘરનું જ કામ નથી કરતી, પણ અત્યારે અમે આ બહાર નીકળી અને આજે રાજ્યનું નામ રોશન કરવા જઈ રહ્યા છીએ, તે માટે હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. નમસ્કાર, હું રાધે પટેલ. અમે અમારી ટીમ લઈને જઈ રહ્યા છીએ ચેન્નઈ ખાતે નેશનલ્સ રમવા માટે ક્રિકેટ. આજે જોઈએ તો આપણે એક્સરસાઇઝ ને બધું ઘરે રહીને કશું કરી શકતા નથી, પરંતુ આ ક્રિકેટ એવી સ્પોર્ટ્સ છે જેમાં રનિંગ થાય છે, ઝૂકવાનું થાય છે, પછી બેટિંગ કરીએ આપણે તો છે ને બધી જ એક્સરસાઇઝ આવી જાય છે, તો બોડીમાં બી બહુ જ એકદમ એનર્જી આવી જાય છે અને એ રીતે એક્સરસાઇઝ બી થઈ જાય છે. અને અમારી ટીમ એટલી બધી રેડી છે જવા માટે અને એટલી બધી ઉત્સાહી છે કે ત્યાં જઈને અમે જીતીને જ આવશું અને એવો બધાને અહીંયા ગુજરાતને બી ગૌરવ અપાવશું, અમારી સમાજને પણ ગૌરવ અપાવશું એ વાતનું. આગામી 1 ઓગસ્ટથી લઈને 3 ઓગસ્ટ સુધી ચેન્નઈ ખાતે ભારતીય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં દેશભરની 33 જેટલી ટીમો ભાગીદાર બનવાની છે. ત્યારે ગુજરાત વતી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી પામેલી ટીમ પણ ચેન્નઈ ખાતે ક્રિકેટ રમશે. જોકે સમગ્ર ટીમમાંથી 12 જેટલી બહેનો માત્ર સાબરકાંઠાની હોવાને પગલે જિલ્લા માટે પણ ગૌરવ સમાન ખબર છે. જોકે આવનાર સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ રમનાર આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓની તૈયારીઓ સંપૂર્ણ સફળતા અપાવશે તે નક્કી છે. છેલ્લા 3 મહિનાથી હિંમતનગર તાલુકાની અને ભિલોડા તાલુકાની મહિલાઓ અને દીકરીઓ ચેન્નઈ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થવા માટેની સતત પ્રેક્ટિસ કરી રહી છે. આપણે જાણીએ છીએ કે સમાજની અંદર ગૃહિણીઓ માત્ર ઘર પૂરતી જ મર્યાદિત રહે છે, એ પોતાની સામાજિક જવાબદારીઓમાં ફસાયેલી રહે છે. પણ અમને એક આનંદનો અને ગર્વની લાગણી થાય છે કે આ અમારા ઘરની મહિલાઓ, માત્ર મારી પત્ની પાયલ ચૌહાણ નહીં, પણ એની સાથે સાથે બીજી 2-3 મહિલાઓ અને દીકરીઓ આ બંને તાલુકાઓમાંથી સિલેક્ટ થઈ અને આજે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચેન્નઈ ખાતે જે નેશનલ લેવલની ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે, ત્યાં એ લોકો પાર્ટિસિપેટ થવાના છે. અમને આશા છે અને અમને એટલો ઉત્સાહ પણ છે કે જે પ્રમાણેની તૈયારી અને જોશ આ ટીમની અંદર છે એ જરૂરથી જીતીને આવશે અને પરિવારનું નહીં પણ સમગ્ર રાજ્યનું અને સમાજનું નામ રોશન કરશે. સાબરકાંઠા જિલ્લા કક્ષાએ ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન દ્વારા જે ટેનિસ બોલ ક્રિકેટની સ્ટેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં સાબરકાંઠા જિલ્લાની 12 બહેનોની પસંદગી નેશનલ લેવલની ટુર્નામેન્ટ માટે થઈ છે, જે 1, 2 અને 3 ઓગસ્ટ ચેન્નઈ મુકામે યોજાવા જઈ રહી છે. આવનાર સમયમાં
રાષ્ટ્રકક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબરકાંઠાની બહેનો પોતાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું, રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરશે એવી શુભકામનાઓ. કેટલી બહેનો છે ટીમમાં? કુલ એક ટીમની અંદર 14 બહેનો છે, એવી 33 સ્ટેટની ટીમો ભાગ લેવા જઈ રહી છે. જો કે આવનારા સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ રમાનારી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાત માટે કેટલી સફળ પુરવાર થાય છે એ તો સમય જ બતાવશે. પરંતુ હાલમાં એક સાથે 12 જેટલી બહેનોનું સિલેક્શન થતા સમગ્ર જિલ્લામાં ખુશી વ્યાપી ગઈ છે તે નક્કી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.